તાર શું બનવું હે? દારૂડિયું. કોણ જીતશે શું લાગે છે? હે? કોણ જીતશે શું લાગે છે? આમાં તો ભાજપ. ભાજપ. ભાજપ તેથી જિંદગી આ રોડ કરી આલતા નહીં ગામમાં. સંડાસે હારો બે માણસ બાજતા હોય ને જો ધક્કો અડે ને તો સંડાસે પડી જાય એવા તો સંડાસ બનાયા હો. ભાજપમાં કોંગ્રેસ કોણ હાચું? તો સરકાર કરો હો હું અમારા જેવા ગરીબ માણસને ના ઘર બન્યાલે તો પછી આટલા બધા પૈસા સરકારના કરવાના શું? ભાજપ વાળા હવે કોંગ્રેસ વાળા. પાર્ટી તો બંને પક્ષ ની આવે છે પણ માહોલ હાલ ભાજપનો ચાલે. આખા કડીમાં શું માહોલ છે? શું લાગે છે? કરીમાં તો ભાજપ જ છે. એટલે આલદા નક્કી કર્યું હોય જ્યાં સુધી અમારું ઘર મંજૂર નહીં થાય ઘર નહીં બને ને ત્યાં સુધી અમે વોટ કોઈ નહીં આલે ભાજપ નહીં આલે કે કોંગ્રેસ નહીં આલે ઝાડુ નો વોટ આપો પંજા નો વોટ આપો કોઈનો વોટ આપવાનો નહીં આલી વખત. હાય, કેમ છો? મજામાં? હવે કડી વિધાનસભાની ચૂંટણી છે અને કડી વિધાનસભાની અંદર આપણે અલગ અલગ ગામોમાં ફરી રહ્યા છીએ અને લોકોને પૂછી રહ્યા છે કે આ વખતે એકચ્યુઅલમાં કડીમાં જીતશે તો જીતશે કોણ? ઘણા બધા લોકો કહી રહ્યા છે આ વખતે ભાજપ જીતશે, ઘણા બધા લોકો એમ કહી રહ્યા છે આ વખતે કોંગ્રેસ જીતશે અને ઘણા બધા લોકો તો એમ પણ કહે છે કે ભલે નવી નવી હોય પરંતુ આમ આદમી પાર્ટી પણ જીતી શકે છે. પરંતુ આ વખતે અમે એક ગામમાં પહોંચ્યા છે જેનું નામ છે અલદેસણ. હવે અલદેસણમાં હું એકલો નથી આવ્યો, મારી સાથે એક વ્યક્તિ આવ્યા છે, ખાસ વ્યક્તિ આવ્યા છે કે જે આપણી સાથે આજે ઘણી બધી વાતો કરવાના છે. એમનું નામ છે વિષ્ણુભાઈ. કેમ છો વિષ્ણુભાઈ? મજામાં. આજે આપણે અલદેસણમાં આવ્યા છે. મુખ્ય કામ આપણે એક જ છે, સમસ્યા જાણવી છે આપણે ગામના લોકોની. સમસ્યા જાણીને જ જવાની. અને મુખ્ય વાત એ પણ છે કે આ વખતે નથી ભાજપ કોંગ્રેસ જે બી હોય આપણે બધાનો ઇન્ટરવ્યુ પણ લેવાનો ઇન્ટરવ્યુ લેવાનો અને પૂછવાનું છે કે સમસ્યા એકચ્યુઅલમાં છે શું છે. અને લોકો કોને મત આપવાના છે એ પણ જાણવાનું છે. બરાબર? એટલે માટે તમારે શું કરવાનું છે? તમારે આ વિડીયો એકવાર પૂરો જોવાનું જવાનું છે. તમને બહુ જ મજા આવવાની છે. એટલે આ વિડીયો એકવાર પૂરો જોઈને જોજો. વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો. વિડીયો શરૂ કરતા પહેલા એક મહત્વની વાત. હવે તમે તમારો ફેવરિટ શો ડેલી ડોઝ ને VTV ની એપ્લિકેશન ઉપર પણ જોઈ શકો છો. શું કરવાનું છે? સૌથી પહેલા તો એપ સ્ટોર અથવા તો પ્લે સ્ટોર માંથી VTV ની જે એપ્લિકેશન છે એને ઇન્સ્ટોલ કરવાની છે. આ બાદ એપ્લિકેશનને ઓપન કરીને બિયોન્ડના વિડીયોઝમાં જઈને ડેલી ડોઝના તમે બધા જ વિડીયોઝ એકસાથે જોઈ શકશો. હવે આપણે વિડીયોને આગળ વધારીએ. ખરેખર એવું લાગે છે કડીમાં ભાજપ આવશે? હા આવશે ને સાહેબ, વિકાસના કાર્યો કર્યા છે તો પછી આવશે જ ને. તમારા ગામમાં રોડ નથી? રોડ પાસ થઈ ગયો છે સાહેબ, ઇલેક્શનને લઈને બંધ રહ્યો છે. બીજો રોડ ચાલુ છે જે આપણે અહીંયા સરસા વલદેસરનો રોડ ચાલુ જ છે, મતલબ એ ઇલેક્શન પહેલા આપેલો હતો. ગામના લોકો એમ કહે છે કે 3 વર્ષથી તો સાહેબ વાત સાચી છે, ઇલેક્શન છે, ઇલેક્શનનો માહોલ એટલે દરેક કાર્યો હાલ તો ગવર્મેન્ટના કે કોઈ પણ બંધ જ હોય છે. કોંગ્રેસ આમ આદમી પાર્ટી કઈ કોંગ્રેસ નથી? આવત નહીં. કેમ ના જ આવત ને. કારણ ભાજપ કામ એવું કરે છે, શું ભાજપનું કામ કયું ગમે છે? બધું કામ જ છે ને આ બધું કડીમાં થોડો. સિંદૂર હા, કડીમાં વિકાસ થોડા થયા છે. આ ધારો કે કાશ્મીરની અંદર હમ આ કોંગ્રેસ વખતનું જે પેલો બ્રિજ બનાવવાનો હતો, રેલવે બ્રિજ, હા. બરોબર, રાજીવ ગાંધી વખતનો મંજૂર થયેલો હતો, તો બરાબર. આ નરેન્દ્ર મોદી સાહેબે પૂરું કર્યું અને ખુદ કોંગ્રેસના ઉમર અબ્દુલ્લા અને ફારૂક અબ્દુલ્લા એવું કહે છે કે અમે આ વડાપ્રધાન જ બનાવીએ કે બીજો કોઈ ના બનાવીએ કે એવું ખુદ એ લોકો કબૂલ કરે. હા, બધું ફાવે છે ગામમાં તમને? હા, બધું ફાવા. વિકાસ દેખાય છે તમને? હા, સરસ. રોડ બોડ બધી રીતે. ખાલી મારા ઘર નહીં વાગડો. હા, મારા વાગડે ઘર નહીં, બીજા બધા રોડ ખરા. બરાબર. અને કોંગ્રેસ આવશે? એ નક્કી નહીં કરાતા. ચૂંટણીમાં કોણ જીતશે? અત્યારે નક્કી ના કરાય. આજે નક્કી ન કહેવાય. બરાબર. આ વખતે ભાજપ પર બધા પડતું આવવું. શું લાગે છે વિષ્ણુભાઈ? આપણે અહીંયા આવ્યા તો છીએ ગામમાં, શું માહોલ તમને શું લાગે? મને તો વિકાસ આખા ગામમાં કઈ દેખાતો નથી. પાકા મકાન હે પણ પાકા મકાનો હે પણ રોડ રસ્તા જોયા? સીસી રોડ, સીસી રોડ. ગામમાં સુવિધાઓ ભાજપ આમ તો કેટલાય વર્ષોથી 2019 લાઈટ ના થાંભલા ઉપર લાઈટો પણ નહીં. 2017 થી ભાજપ છે. હાલ ચૂંટણીનો માહોલ હે, ભાજપ કોંગ્રેસ શું કહો છો? શું વાતાવરણ લાગે? ભાઈ હું તો જો ખરાબ આપણે વાત વાપરતો નહીં ભાઈ કઈ રહી એટલે એવું. વાતો થતી છે પણ હું નહીં વાપરતી કશી. ચૂંટણી આવે એટલે બધા આવી જશે પણ ચૂંટણી જતી રહેશે ને એટલે ગામની વસ્તી બધા ભૂલી જશે. 4 વર્ષથી ફોર્મ ભરે, 4 વર્ષથી મારા. એક મિનિટ. હજુ એમ મકાન હજુ પાસ જ થયું નહીં. મકાન પાસ જ નથી થયું. હા, 4 વર્ષ થઈ ગયા. કેટલી વાર અરજી કરેલી? મતલબ અરજી કરેલી હશે ને? અરજી કરેલ 4-5 વાર અરજી કરેલી છે. 4-5 વખત હા, અરજી કરેલી. અરજી તમે કરી. સરપંચને વાત ન કરી? સરપંચો કયું કરતા જ નહીં.
સરપંચ ખુદ સરપંચ હતા ને બે અરજી તો સરપંચ હતા ને કરી. 2 અરજી સરપંચ હતા ને ત્યારે સરકારે સરપંચે કઈ ના કર્યું. ના સરપંચે કઈ કશું કરતું નહીં સરપંચ. અત્યારે હાલ અમે ભાડે મકાનમાં રહીએ છીએ. ચારનું ફોર્મ ભર્યું હો. તો તમારું પોતાનું ઘર નથી. પોતાનું ઘર જ નહીં અમાર. વોટ લેવાનું થાય ને એટલે બધા આવી જશે. આલી વખત વોટ જ કોઈને આલવાનો નહીં. બરાબર. કોઈને કહેતા કોઈને વોટ આપવાનો નહીં આલી વખત. ગામમાં બધી સુવિધા ખરી, લાઈટ પાણી રસ્તાની? આ પાણી હવારે આવે હોનું આવે બીજું આ રોડ કરી આલતા નહીં ગામમાં. તો કેમ નહીં કરી શકતા? રજૂઆત નહીં કરતા? મારવાય કરે રજૂઆત કરવી જોઈએ ને તમારે. માગી કરવી પડે તો રોડની તો હે? રોડ તો કરવું જ પડે. ગોમે ગોમે રોડ નહીં થઈ ગયા ભાઈ બધે સ્યા હં. પણ આ ગોવાળા ગયા તો કરે તો 5 વર્ષે ચૂંટણી આવશે એટલે ધોળીને બધા આવી જશે ગાડીઓ લઈ લઈ. અને પછી ચૂંટણી પતી જઈ અને વોટ લઈ લીધા એટલે પછી તમે કોણ ને અમે કોણ. ભલે પ્રજા તો ગમે તેમની રહેતી હોય, પાણી આવશું ના આવશું, ગામમાં સંડાસ હ કે નહીં, ગામમાં એક છોકરો હશે ને એને બધા મકાન હશે, બબે છોકરા હશે ને. અમે અત્યારે ભાડે રહીએ, મારા જેઠે ભાડે રહે. આ રહ્યું અમાર ઘર જો, અમાર સાસુ સસરા રહે, અમાર ગડી સાસુ ઘર. બરાબર. તો એમ કહેવાની વાત કે જેને 2 છોકરા હોય એને તો મકાન પાસ કરી આલવું જોઈએ ને. બરાબર. આ સરકાર વોટ લેવાનું થશે ને એટલે દોડીને આવી જશે સરકાર. કોઈને સરકારે પાસ નથી કર્યા ગામમાં કે તમારું જ પાસ નથી? આલી ફેર અમારું નહીં થયું. અમારું નહીં ઘણા બધા થઈ ગયા અમે એમ કહે છે કે તો ચલો 20 વર્ષ પાસ જ નહીં થતો એક ઘર. હું મને પૈણી માર 2 છોડી તો મને પૈણી ના 11 વર્ષ થયા. 4 વાર હા 11 વર્ષ થયા. 4 વર્ષ અમુ અપચાની 2 વર્ષ અમે ભેગા રહ્યા. 10 વર્ષથી અમે નોખા રહીએ. 10 વર્ષથી હું ભાડું ભરું છું. મહિને 1000 રૂપિયા આલું એક ઘરનું ભાડું. ચટલી ફેર કીધું આગળ અહીંથી ફોર્મ ભરાશું કે આગળ કશું કામ નહીં થતું કે આગળ જવાનું કે આગળ અમે કને ઓળખીએ. વોટ લેવા તો તમે જ આવો ને, અમે કોઈ બીજા થોડા આવો હો. બરાબર. પોસ્ટર લગાવવા ગોમે આવી જશે. પોસ્ટર લગાવવા હાલ ભાજપ વાળા આવશે, કોંગ્રેસ વાળા આવશે. પોસ્ટર લગાવીને તમે અમને વોટ આલજો, તમે અમને વોટ આલજો. કનો વોટ આલવાનો? અમારી સમસ્યા તો કોઈ સાંભળતું નહીં. પેલા ભાજપ વાળા પછી પેલા ટોપી વાળા આયા ને પાકાલ ભરી બીજા ઝાડુનો વોટ આપો ને પંજાનો વોટ આપો ને કોઈનો વોટ આપવાનો નહીં આલી વખત. તમે એ લોકો ઉમેદવાર આવે છે, તમે રજૂઆત કરી હતી? કેટલી વાર કરી આ ના સસરા જો એમનો એ બધા ખાસે જણા મોટા એટલે મારા સસરા વાત કરો. બરાબર. અમે તો તમને જ ખાલી આટલું કીધું. કોઈ જ્યાં સુધી અમારું ઘર મંજૂર નહીં થાય ને ત્યાં સુધી અમારું વોટ કોઈને આલવાનો નહીં. ટોયલેટ બાથરૂમ ના પૈસા એ લોકો આપે છે કે નથી આપતા? સંડાસ બાથરૂમ બનાવીને ઊભા કરી દીધા. કુવા ઢેચણ અમારા ગોડ્યા હતા. એ અમારા ઘરમાં 5 જણા સંડાસ જનારા હોય. એક સંડાસ બનાવી એમાં ઢેચણ અમારો કુવો કર્યો તો 5 જણા જનારા હોય તો તમે વિચાર કરો એ 12 મહિના કુવો ચાલે કે ના ચાલે? સંડાસે હારો 2 માણસ બાજતા હોય જો ધક્કો અડે ને તો સંડાસે પડી જાય. એવા તો સંડાસ બનાયા હો. મોદી કે હું પેલું કરું, પેલો કે હું પેલું કરું, કશું કોઈ કરતું નહીં. મહિને 1000 રૂપિયા ભાડું આલીએ. આના 1000 રૂપિયા આપો છો? હા આનું 1000 રૂપિયા ભાડું. કશું નહીં મય જો, પ્લાસ્ટર નહીં, કઈ નહીં જો. આવી રીતના અમે રહીએ તો ચમ સરકારને આવો તો ખબર પડશે કે જે લોકો શહેરમાં રહે છે હા આ ગામડાની એમનું વસ્તી જોવો છે એની રીતના ગામના લોકો કેવી રીતના રહે. આ તમે એસી રહેતા હશો ને તો તમને ખબર પડે. અમે જો આ પંખા કુલર ચાલુ કરી છોકરાને તાપના ઘરની ઊંઘાડીએ તો ચમ અમારું એક ઘર મંજૂર ના કરીએ કે સરકાર? કદાચ હું આમ 2 આ બાજુ રાખું ને આમ એટલે બંને દિવાલો કદાચ મારી આ થોડીક જગ્યા એક્સ્ટ્રા વધે એટલી જગ્યા છે. આ જગ્યામાં એ લોકો સુવાના રહેવાના કપડા રાખે છે. આ બાજુ નાનું એવું રસોડું છે. ઉપર છતમાં તમને પતરા છે એટલે કદાચ તમે અહીં ઊભા હશો તો કદાચ તમે વિડીયો જોતા હશો તો કદાચ તમને ગરમીનો અહેસાસ બિલકુલ નહીં થાય. એસીમાં કદાચ બેસીના વિડીયો જોતા હશો પણ આની પરિસ્થિતિ અત્યારે હું જે જગ્યા ઉપર ઊભો છું ને એ જગ્યા ઉપર થાય છે. કારણ કે ગરમીનો અહેસાસ થાય છે. સાથે થોડી વિચાર આવે છે કે 1000 રૂપિયા દઈને જે વ્યક્તિ મહિનાનું 8 થી 9000 રૂપિયા માંડ કમાતા હોય એમાંથી 1000 રૂપિયા ભાડામાં જાય, બીજી બધી વસ્તુ ઘરના છોકરાને રાખવાના, આ તકલીફમાં રહેવું કેટલું અઘરું છે. ખેતીમાં તો આ વાઈએ પણ બધી ગાવડા ખાઈ જાય, શું કરીએ? સરકાર સહાય નહીં આપતી? કશું સરકાર હાલતી નહીં. એ તો કહે તો ઘણી સહાયો કરે, ખેડૂતોની આવક ડબલ કરે. કશું અમને કશું મળતું નહીં. હવે લાગો કે મળી જાય ને. કોને લાગો? ગામમાં બધા હોય ને લાગો કે એને મળે જાય. તમને નહીં મળતું? ના અમને નહીં કશું મળ્યું. શું મોટું થઈને શું બનવું છે? ડોક્ટર બનવું. તારે? પોલીસ તારે? વાયરમેન કેમ વાયરમેન? હે? ભારત માતા કી
ભારત માતા કી કેટલા ભણે બેટા પેલું ભણે હે બીજું ભણે હે કેમ પેલું ને બીજું કેમ ભૂલી ગયો કેમ ભૂલી ગયો તો ખાલી એવું હા શું કરે તા પપ્પા મારા પપ્પા નોકરી જાય એવું મોટું થઈને શું બનવું હે પોલીસ બનવાનું પોલીસ કેમ પોલીસ બનવું દારૂ વાળાને પકડવાનું દારૂ વાળાને પકડવાના હા યાર, કઈ રીતે ગામમાં દારૂ મળે હા ક્યાં મળે તોય નહીં મળતું નહીં મળતો ના એવું તાર શું બનવું હે દારૂડિયું દારૂ બનવું કેમ કેમ દારૂ કેમ પીવો દારૂ પીવાય કેમ પીવાય કોણ પીવે છે? તારા ઘરમાં કોઈ પીવે છે દારૂ હું પીવું તું પીવે દારૂ કોણ તને પીવડાવે છે દારૂ માવે બનો તારા ભાઈબંધ તને દારૂ પીવડાવે છે કોટાને એવું પોલીસ કેસ કરવો પડે તારી ઉપર પોલીસ કેસ થશે હો, પછી જેલમાં જવું પડશે દારૂ પીસ તો હું જો ખાલી મોર કાઢા માંગુ હું જો ખાલી મોર કાઢા માંગુ બરાબર એટલે માઈક માં બોલવાનું માઈક પોલીસ નો છોકરો કેટલામાં ભણસ તું હા? કેટલામાં ભણસ તું ચોથા અલા બીજું ચોથા છો બીજું ધોરણ ભણસ બીજું તો આગળ જઈને શું બનવું તારે હા આગળ જઈને શું બનવું પોલીસ પોલીસ તારે હમણાં દારૂડી બોલતો તો પોલીસ ની નોકરી પૂરી થાય એક મિનિટ પછી બોર્ડર ઉપર જાણવું અમાર બોર્ડર બોર્ડર ઉપર જવાનું આ બોર્ડર બોર્ડર ઉપર તો સૈનિક જાય પોલીસ નો જાય ચોર બનવાનું ચોર બનવાનું છે. ચોર કેમ ચોર બનવું છે ચોરી કરવા થાય પૈસા ના આવે વીટીવી બીજી ને સબસ્ક્રાઇબ ભાઈ મને બોલતા નહીં આવડતું આવું બધું. એવું થોડી આટલું બધું તો સરસ બોલો છો તમે સરસ તો બોલી એમ કહી દો આ છોકરાને જોતા રહેજો આ આ છોકરા છોકરાને તો જોતા રહે છે ને મને 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 જોવે મને, છે. મને. ના એવું તો મારા છોકરા જોવા હો સેવા હારી કરે અને પછી ના જોવે એ ભાઈ મને સેવા હારી કરે હ તો છોકરા જોવો જ ને કેમ ના જોવો પણ લોકો મને જોવે એમ કહો લોકો તો જોઈ રહ્યા છે આ નહીં બધો માર જેઠો બધી બરાબર અરે બધા બેસીએ સારું ચલો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ ભાઈ હો. જય શ્રી કૃષ્ણ આજનો માહોલ તમે જોઈ લીધો હશે અલદેસણમાં કઈ રીતનો માહોલ છે તમને ગ્રામજનો જોડે વાત કરાવી બાળકો જોડે વાત કરાવી અનેક પરિવારો જોડે વાત કરાવી ત્યારે પણ હવે તમારે શું કરવાનું છે તમારે એક જ કામ કરવાનું છે વીટીવી ડિજિટલ ને જોતા રહેજો આ વિડીયો તમને કેવો લાગે અમને જરા કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો વિડીયો દેખી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો તથા આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે વીટીવી ડિજિટલ ને જોતા રહેજો.